જય માતા. જય માતાજી. તમે બોલો છો ને રાજકોટ? હા, તમે કોણ બોલો? હા, હું આડા વિડીયો જોતી હતી. અમે બાબરા તાલુકો ઉટવડ ગામ છે. ઊંટવડ ગામમાં કઈ સમાજમાંથી બોલો? હે? કઈ સમાજમાંથી બોલો? પટેલ. લેવા પટેલ? ગુજરાતી પટેલ. તમે? હા. બોલો ને બેન. એટલે આ તમારો વિડીયો જોતી હતી કેદું ની દોસ્ત પણ ભોળા દવાળા દાદા ને એ કામ કરો છો ને તમે? હા, ભોળા દ્વારા દાદા છે ને મારા ફ્રેન્ડમાં આવે છે. હા હા. હમ. એટલે મેં કીધું ન્યા તો ભોળા જ જાય તો ન્યા કઈ વારો આવતો નથી. ના, મારી પાસે આવી જવારો. હા હા. મારા દાદા રહ્યા ને એ કાનાથી વાત કરે સીધી. હા હા, સીધા જ હું વાત કરું ને એ દાદા કામ કરે. મેં ફી ભરેલી છે. હા હા. રિચાર્જ કરેલું છે ભોળા દ્વારા દાદાનું. હા, હું સીધો જે બોલું એ થાય. હા હા. લ્યો. એટલે મેં કીધું તમારો નંબર આજ ઓલા ફોન માં આગળ હતા ને જોતી બપોર વચ્ચે વિડીયો તે મેં એમાં નંબર લીધા તે મેં કીધું ભાઈ ને ફોન કરું. હવે અમારે આમ કઈ ધાર્યું કામ ન થાય બરોબર. હા, કયું ધાર્યું છે કામ? હે? કયું કામ ધાર્યું છે? એટલે કામ એટલે જો ખેતીમાં અમારે ખેતી છે બરોબર. અમે ખેતી કરી છીએ અમે 2 જણા. મારે દીકરા 2 છે, 2 વહુ ઘરે છે, બધું છે. એને ઘરે દીકરા છે. અને એ પછી 10 વર્ષ થોડું ખારું ગયું છોકરાના ધંધામાં હીરામાં એમાં. અને પછી છોકરાને મોટા છોકરાના ધંધામાં થોડીક ખોટ આવી. એટલે 50 લાખની ખોટ આવી એમ. હવે એમાંથી ને આ બધું અટવાણું છે તે ક્યાંય આ ધંધામાં ખેતીમાં કઈ ઉપજ બહુ ન આવે અને ઘેરે બધા ડખા થાય બહુ હાલતા ચાલતા. ત્યાં 2 જણા મોટા છોકરા ને વહુ ને એને 2 ને જણા બાંધવાનું થઈ જાય. અરે ઈ તો બંધ થઈ જાય હમણાં જ. અને મારા મોટા અને હું તો આવી તેતું ને મારે થોડુંક દુઃખ તો હતું. બધા એમ કેતા કે મારે આવું છે ને એમાં હું પાસે એમ કે મેં એની પાસે છે એમ એટલે એને લીધે કે તમારે 2 જણા દુઃખ મેં કીધું મારા છોકરા નાના કાલ સવારે સારું થાય આજ સવારે સારું થાય એમ કઈ એનું તો કઈ સારું થયું નહીં. એટલે હજી અમારું ગામ આખું બીવે એનથી. કેનાથી બીવે? હે? કેનાથી બીવે? મારા હાહુ છે. ઈ દેવગતિ જાણે છે? એની પાસે કેસે બહુ મેલી વિદ્યા છે એટલે એ કે એટલે આમ ગામ બધું પેલા મને એ કઈ ખબર ન પડતી. હું આવી ને એટલે બધા એ વાતો કરતા પણ હવે અમારા ઘરમાં અમને 2 જણાને ભરવાનું દે અને મારા ઘરવાળો મને કેટલી વાર મારેલી એને લીખી હતી અને એને મજા હજી હાલમાં મારા હાહુ ને કઈ મારે કહેવાય નહીં. એનો વાક હોય તો એને ન કહેવાય. એને કાંક આપણે કહીને એટલે ઘરવાળો સીધો આપણી માથે એમ કે મારી માને તું હું કામ એમ કહેતા. હા, ઈ તો પણ હું માં પેટમાં ભરતું એટલે કઈ દેવગતિ થી મેલી વિદ્યાથી ન કહેતા હોય. ઈ તો માં ઘર હોય. પણ હોય બધાને હોય એમાં આપણે નાય નથી પાડતા. એના મા બાપ બધાને વાલા જ હોય. પણ આ વધારે વાલા છે. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર છે 55. છે. તો મારી આપણે મોટા દીકરાને ઘરે 10મો દીકરો ભણે છે સમજ્યા? છે. તો મારી આ તમે ના માતાજીનું કેમ ભૂજ્યું કે છોકરો ત્યાં ધંધામાં નથી થતો એનું પૂરું ત્યાં થતું નથી ને અહીંયા એનો બાપો એમ કે છે કે તે લેણું કર્યું છે તું ભરી કે હું કઈ દઉં નહીં આઈતી નહીં તમે જમીન કાંઈ હું ન દઉં કે. હવે એ બાપ દીકરાને બેન બોલવાનું નહીં. તમારું જંગવડ કે ઊંટવડ? ઊંટવડ. હા, જંગવડ પાસે આવ્યું ઊંટવડ ગામ. હા, એ તમે જોયું. એ બાપ દીકરો બી બોલે નહીં. હવે મારો મોટો છોકરો કંટાળ્યો એના ફોન આવે એ કે બા તો આનું હવે શું કરવું તો કે હું ક્યાંક વયો જાઉં છું. મેં કીધું એવું ન કરે બેટા. અને એ 12 ચોપડી ભણેલો છોકરાને કોઈ રેશન નહીં, પાન માવાનું જેનું રેશન નહીં. અને હીરાના ધંધામાંથી ખોટ આવ્યો. મારી હીરા ધંધો રહ્યો ને એમાં આગળ મંદી છે. એ કોઈ દેવગતિ નથી. પૂરા કીધી આગળ તેજી થાય એમ નથી. એટલે અત્યારે તો ઈ હીરાનો ધંધો નથી કરતો. આ તો 5 વર્ષ 6 વર્ષની વાત, 6 વર્ષ પહેલાની વાત છે. ઠીક. એટલે તો હવે મારે દાણા જોવાના કે નહીં જોવાના? મેં તો આ ભોળા દાદાને પ્રાર્થના કરી છે ને એ દાદાનું પ્રવચન મેં સાંભળ્યું ને
હા એને એવું મનોમન ઈ એમ કેતા ઈ કે ભાઈ તમે અહીંયા તમારો નંબર ન લાગે તો તમે ના ઘરે બેઠા 2 અગરબત્તી કરી દાદાને પ્રાર્થના કરો, તમારું કામ થાય તી કરી તમે દર્શન કરી જાય. તો પછી હું તો અગરબત્તી કરો, બીજું આપણે અગરબત્તી ચાલુ કરી નથી હજી. એટલે મેં 2-3 દિવસ અગરબત્તી ચાલુ કરી છે, પણ અમારે એક અહીં મરણ થઈ ગયું, મારા મોટા હારાની દીકરી પાસે છે. ભૂતેકમાં અગરબત્તી થાય કે ન થાય? અગરબત્તી ફૂટે જ નહીં હિસાબ કાંઈ, દિવાળી મૂકો એટલે તરત જ અગરબત્તી થાય. હા એમાં કાંઈ વાંધો જ નથી, કેમ કે બાકસ ને ફૂટે ને કાંઈ લેવા દેવા જ નથી. એટલે મેં તો ચાલુ કે મેં રાખી છે, મેં કઈ બંધ નથી કરી. તો આનો રસ્તો શું કરે મને થોડોક બતાવો તમે, નકર મને ના અમે જઈએ આગળ ભોળા પણ અમારે ના એમ કે છે નંબર નથી લાગતો, નકર તો અમે જઈએ. અને અમે ઘણી જગ્યાએ જોર આવ્યા તમારે. તમે હાસા દિલથી જાવ ને તો નંબર લાગે. હે હાસા દિલથી જાવ ને તો લાગે. હાસા દિલથી તો ભાઈ જાવ, હાસા દિલથી ના તમારા ફોનમાં વિડીયો 10-15 દિવસ હું જોઉં છું, એટલે મને હાસા દિલથી ને હું રાતની દી પ્રાર્થના કરું છું. મેં કીધું મને એકવાર પૈસા ન હોય ને એટલે આ બધી ફી પડે, હાક જ આવે. એને કોઈ દી સપનામાં નહીં પૂરા ને જવું જ ન પડે, એને કઈ જવાની જરૂર નહીં કે. અને છોકરો હવે એમ કે છે કે એમ વહુ ને છોકરાની કે બેન છૂટા કરી દઈએ કે એને હેરાન કરવા નહીં, હું તો હેરાન થઉં, મારે કઈ ધંધાનો મારે નેટો નથી. અત્યારે ક્યાંક મશીનમાં જાય છે, એમાં 20,000 પગાર, મારે 20,000 માં રૂમ કેમ હાલે છે એમ. હવે મેં કીધું આ ઉંમરે છોકરો 10મું ભણે, આ ઉંમરે એવું મેં કીધું વિચાર ન કરાય. તો કે હું તો કે ક્યાંક વયો જાવ, હવે એને કોઈ હું છું છે ને એ કઈ માનતો નથી. મારી એમાં એવું હોય, આમાં સંગ દોસ્ત થયો હોય કાંઈ પ્રોબ્લેમ ન કરાય, હારા માણસ ભેગા રખડો અને પૈસા વાળો બહુ બનવાની કોશિશ નહીં કરવાની. જેવું જીવન હોય, જેવું કુદરત જીવાડે એવું જીવવાનું હોય. ના ભાઈ અમારે તો જો ખાઈને ખાધાનું અમારા માથે લેણું છે થોડુંક 50 લાખનું, ઈ દેવાઈ જાય, એમાં જીગર રાખવાની હોય. અમે સુખ શાંતિથી રહેવા વાળા માણસો છે. મારી માથે એટલું બધું દેણું છે ને, કરોડો રૂપિયા દેણું છે, તોય હું આ મોજ કરું. પણ એ સમજણ હોય તો ક્યાં ભાઈ આમાં કેવાનું. મેં પૂરા માથે ભરોસો રાખ્યો ભોળાદના દાદા માથે, હે ભોળાદ વાળા દાદા, હજી કરોડ છે ને બીજું 1 કરોડ દેણું થઈ જાય તોય તું બચાઈ જાય. મેં ભોળાદ વાળા દાદા માનતો તો માનવાનું ચાલુ કર્યું ને તે પછી 1 કરોડ થયું, અને હજી માનવાનું ચાલુ રાખ્યું એટલે બીજું 1 કરોડ લગભગ થાય. દાદાની દયાથી આપણે બુડ્યા છીએ ખરેખર, તોય મૂક્યા નથી મેં. અને દાનબા બાપુ અટાણે ક્યાંક નોકરી કરે છે, એટલે ઈનું નથી કરી કે એટલે મારું થઈ જાય પછી. હા એ અટાણે છે ને ગમે નોકરીએ સીડ્યા કે છે ભાઈ, મને નથી જોયા, આપણે તો વિડીયામાં જોતા હોઈએ. મેં વિડીયામાં જોયા, અમે ભોળાદ તો ભાઈ કોઈ દી ગયા નથી. અમારા ભાઈઓ બધા જઈ આવ્યા છે ભોળાદ, દર્શન કરી આવ્યા, પણ અમારા ભાઈ એવા છે અમે અમારે એક ઘર જ અમે ન ગયા. બીજા મારા હારાની 6 ભાઈઓ ને 6 ભાઈ ને કટમ અહીંથી વાહન બાંધીને તમે ભોળાદ જાવ ને એટલે કોઈ ગાડી બેસો જો પેલા ટિકિટ ના પૈસા નો લે. હવે ગાડી વાળો ભાડું નથી લેતો. હા બધી મફત, કેમ કે દાદા ને પરસો જ છે એવડો. અમે અહીંથી વાહન બાંધીને જ અમારે ગયા હતા, પણ અમાર ભાઈ ભાડું લીધું તું જમાણા નહીં. એને ગાડી બાંધી છે ભાડું લીધું તું? ભાડું તો દેવું પડે ને. નકર અમારે તો અહીં દાદા નો એવડો પરસો છે લગભગ લેતા જ નથી. પછી ન્યા જે ભોળાદ જાય ને એમાં કોઈને ગેસ ગાડીમાં નખવાનો જ નહીં, દાદાનો એવડો પરસો નાખવો જ ન પડે, પેટ્રોલ નો નાખવું પડે, ડીઝલ નો નાખવું પડે, એમને વાલી જ જાય. આ રીતે આટલો પરસો છે. પણ તમારે તો હાસા દિલથી નહીં ગયા. હું તો ગઈ જ નથી, એટલે કહું છું અમે હાસા દિલથી જાવ ને એટલે ગમે કંપનીની ગાડી હોય એમાં ગેસ પેટ્રોલ કાંઈ જોતું જ નથી. મારે અહીંથી થોડુંક આઘું પડે એમાં. હા તો આઘું પડતું હોય તો કાંઈ ઈ ટુકડું થઈ જાય. તમે હાસા દિલથી માનતા રાખો ને નજીક આવી જા. મને આનો રસ્તો તો બતાવો તમે, આનું શું કરવું? એનો રસ્તો સીધો ઊંટવડ થી સીધું જસદણ, અને જસદણ થી સીધું જ ભોળાદ વાળા રોડ રસ્તે ચડી જવાનું એટલે સીધું ઢુકડું ત્યાંથી થાય. એ આમ રસ્તો નથી, મને તમે આ હરખો સીધો મને મારો છોકરો ધંધે ચડે. જો ધંધે ચડવું હોય ને ક્યાં ધંધે ચડવું મને નંબર દો એટલે હું એને કામ ગોતી દઉં ક્યાં કારખાનામાં ચડવું છે. આ દાદા રહ્યા ને મારી પાસે એવો દાદો છે, સીધું કારખાનું ગોતી દઈએ, તમારે જ્યાં નોકરીએ ચડો ત્યાં નોકરીએ ચડાવી દે. અહીંયા કોઈ માનતા ને કાંઈ નહીં, સીધું દાદા સાક્ષાત વાત કરે. પણ હું કહું એમ કહો ને તમે, જો એને અત્યારે હીરાનો ધંધો બંધ છે, હીરાનો કરતોય નથી ધંધો. અત્યારે ઈ મશીન માં જાય છે. શેના મશીન માં? એમ્બ્રોઇડરી ના મશીન હોય ને હાડીયું ના. તો સુરતમાં છે ને રોહિત સોલંકી કરીને એક ભેસાણ ના મારો મિત્ર છે,
હું એના નંબર દઈ દઉં, તમે સીધો કારખાનામાં ગમે ત્યાં સીધો પગારદાર તરીકે ચડાવી દે, કાંઈ ન ઘટે, પૈસા સીધી આવક ચાલુ. એટલે એની કાક આ થોડું દેણું કપાતું જાય, કાક 50,000 પગાર એ જો હોય. દેણું માથે થઈ ગયું છે ને, દાદા માં ભરોસો રાખવાનો, બાકી કામ ચડી જાવ એટલે પૈસા ઉતરી જાવ. બરોબર? એટલે ઈ ધંધો ગોતે છે અને ધંધો જડતો નથી. કોઈ ધંધો કોઈ એમ કેતું ઈ આ નથી કે તમે તું પૂરાપૂરા ને પૂરાપૂરામાં તમે ભોળા દ્વારા દાદા માથે હાચી શ્રદ્ધા નથી તમારી એકઈની. અરે ભાઈ મારે એકને હું તો માનું, હું તો રાતને દી ઈ વેડિયા જ જોઉં છું અને રાતને દી હું દાદાને પ્રાર્થના કરું તો છું. તમે છે ને દાદાને પ્રાર્થના દિલથી કરો હા. એટલે તમારું મેર થઈ જાય. બોટાદનો છોકરો દિલથી પૈકે લાગતો હતો ને, તો એ દવા કરા ભાવ ખાઈને મરી ગયો, એટલે એનું કામ પતી ગયું. એટલે દાદાએ સાક્ષાત પરસો દીધો. શું થયું? ગરા ભાવ ખાઈને મરી ગયો. હું થયું કેમ? એટલે દાદાએ પરસો દીધો ને સાક્ષાત દર્શન દીધા. એ ઓડિયો મારી યુટ્યુબમાં ચડાવ્યો છે. હું ચડાવ્યું તો એ ઓડિયો મેં મારી યુટ્યુબમાં મૂક્યો મળી. હા. ઓડીનો છોકરો દાદા પર્સન થયા ને, મારી શું કામ જવું છે? પરસો દાદાએ દીધો, સારું મગાય ને દાદા પાસે, મોડું મગાય. એ દાદાએ કીધું કે તું અહીં છટક, એટલે સીધો કર્યો સાહેબ. કાંઈ વાંધો નહીં માડી, તમે ઉપાધિ કરો માં. હું તમારે છે ને આ દાદાને તમે હાસા દિલથી માનતા હો ને, તો હું આ યુટ્યુબમાં મૂકે એટલે તમારું કામ થઈ જાય. પણ હું હાસા દિલથી જ માનું છું. મારા ઘર હા, જો તમે હાસા દિલથી માનતા હો તો આ ઓડિયો યુટ્યુબમાં મૂકું ને, હે આમ જો મારા ઘરવાળો છે ને 2-3-4 દી મેં જોયું ને, સાંજે બેઠા હોય તો હું જોઈને મેં એને કીધું, મેં કીધું આમ જો ભોળા દાદાને બહુ હાસું છે. મેં કીધું આપણે એનો વિશ્વાસ શ્રદ્ધા આપણે ઈ કે પણ ત્યાં વારો નથી આવતો. નહીં વારો ન આવત કઈ ને અહીંથી હાસા દિલથી તમે અગરબત્તી કરી અને હું ને એટલે હવારે ઓછી કાંઈ 1 લાખ રૂપિયા હોય. હું મને હવારનું કહેતા હતા, હું તો હવારે કરું છું. હવારે તો હવારે નહીં, હાંજે કરવાની. સાંજે ને હવારે 2 ટાઈમ. હા, 3 ટાઈમ અગરબત્તી અને વહનો દીવો કરવાનો. દીવો? હા, વહનો સવારમાં દીવો. હા, ઈ તમારે ન્યાય ક્યાંય મળે નહીં, મને ફોન કરજો. ઈ અમારી પાસે સિવાય ક્યાંય ન મળે. વાહ હા, એટલે ઈ હું મારી ઈ દેવને એનો દીવો કરવાનો પાણી હારીએ. ઈ પછી અમારે લેવા ક્યાં જવું? ઈ મારી નો મળે ક્યાંય. ઈ છે ને ઓરિજિનલ આવે. અને હા, 3.5 થી તમે વહનો દીવો કરો ને એટલે પૂરા સીધા તમે જોઈજો ભોળા દ્વારા દાદા તમે સપનામાં ચડીને કહી જાવ તમે ઉપાધિ કરતા. ઈ તો મને લેવા ક્યાં જવું? કોણ દે? ઈ એને ગરમ કરીને કાઢવી પડે. ઈ ઘૂઘરા કરવા પડે એના. અગરબત્તી તો હું તો કરું છું. ના, ઘૂઘરા કરીને એમાંથી નીકળે. ઈ તમે ન આવડે માડી. અને ઈ વહનો દીવો કરો ને એટલે 30 દીએ તો તમારા ભોળાદના પૂરા તમે સપને ચડીને કહી જાય ને ઓછી ગાંઠે 1 લાખ રૂપિયા નીકળે. હા, એટલે બધું દેણું સાફ. હો, એવું તો મારે ભાઈ ક્યાં ગોતવા જવું? હવે ઈ થઈ જા. હાલો નહીં, તમે મને ઓલી ખેલ ફોન કરજો, તો અમે ઘૂઘરા કરીને તો નીકળ દે. હું કેદી ફોન કરું? 2-4 દી કરજો. આજ તો ઈ માજી આવ્યા છે પણ અમે લીધી નથી. ફોન આવ્યો તો હમણાં. હા, ઈ લેવા પડે. ઈ પછી એને ઘૂઘરા કરવા પડે, પછી નીકળે એમાંથી. સમજ્યા? એના દીવા દેવા કોણ આવે? ઈ તો પછી અમારે જો મને દેવ રજા દે ને તો હું તમને દે 100 ગ્રામ જેવું. હા, તે વાંધો ને દેજો. અને મને આનું તમારે કામ કરી દેવું પડશે. હવે ઈ જો ભાઈ દાદા રજા દે તો થાય મારી. હવે આમાં હું છે ને એમ નામ ન કરી શકું. મારા જો દાદાનો પરમિશન મળે અને હુકમ થાય તો હું તમને કહે. અને હું તો આ ઘરે આવીને તે દુખ્યારી છો. મેં મારા હાહુ એ મને 2 વાર માર તોડી એક આવીને વળી ગઈ હતી, મને મારી હતી. અને તીકડે મને એક હાથે ફ્રેક્ચર થઈ ગયું હોતી હતી મહિનાનું ખાટલું. તમે મજા કરો મારી. તમે છે ને સારું જીવન જીવો, કાંઈ બીતા નહીં, કોઈ કાંઈ કંકાસ નહીં કરવાનો. બધે જો દુઃખ તો ભગવાન માથે પીડ્યું છે બેન, આપણી માથે પડે નહીં. ભાઈ આવું દુઃખ હોય આખી જિંદગી તમારી માથે કાંઈ. હવે ભગવાન રામચંદ્ર ભગવાન 14 વર્ષ વનવાસમાં રહ્યા. કઈ તારો ભરતજી ભલે ગાદી આવે પણ વન નો દે મારા રામને. મારા છોકરા માથે મેં જિંદગી કાઢી, મારા બાપ ને મેં ના પાડી મારે બીજે ઘેરે જવું. આપણી માથે કાંઈ મારી દુઃખ જ નથી પડ્યું. અને મારે ઘરવાળો મારે હાહુ મારે ઈ રીતે મેં જિંદગી કાઢી આટલા વર્ષ. તો હવે મારા છોકરાએ આવું કર્યું છે. મારા છોકરાને બિચારાને આવા બીજા વિચારો આવે. ઈ વિચારો છે ને એને મારી હારે ફોનમાં વાત કરાવી દીજો. વિચારો બધા બેન થઈ જાય. હું દાદાને દુઆ કરું છું સારું થઈ જાય. તમે કાંઈ ટેન્શન લ્યો માં. અને એક એને ધંધો સામેથી સારો આવવો જોઈએ.
હા તો થઈ જા. સામેથી એમ કે ભાઈ અહીં તું ઉયા હું મશીન નાખી દઉં ભાગીદારમાં તારે જે ધંધો થતો હોય. કાંઈ વાંધો નહીં, હાલો હું છે ને મારી દિવાળી પેલા એને એક ભાઈએ કીધું તું હોતે ઈ કે હું તને મશીન નાખી દે અને તારો અડધો ભાગ ને તું તારે લેણું ભરાઈ જાય ને ત્યાં દિવાળે તું પૈસા ન દેતો. કાંઈ વાંધો નહીં મારી, તમે કાંઈ ઉપાધિ કરતા નહીં. ઘરમાં બધાય થોડુંક સહન શક્તિ કરજો, પૈસામાં ડોટું દેતા નહીં, નકર એમાં થોડું ખરાબ થાય. બહુ મોહ માયા મૂકી દેવાની. મોહ માયા કાંઈ નથી ભાઈ, લેણા વાળા લોહી પીવે. ઈ લેણા વાળા રૂપિયા લઈને આ બધું જલસો કરવો છે તો શું કરવાનું? કઈ ગમે ઈ કરીને રેડી કરવાનું, બાકી બીજું કઈ નહીં કરવાનું. જલસો તો ભાઈ આમાં ક્યાં સારું ખાતાય નથી, ચટણી રોટલો ખાઈ છે. હા પણ ઈ છે ને બધા આખું ઘર ધંધા ચડી જાવ એટલે પૈસા આવવા માંડશે. આ દેવગતિમાં તમે ઓલી વાતો કર્યા કરશો ને એટલે દાદા રૂપિયા નહીં દે. દાદા અગરબત્તીઓ ધૂપ ધુવાડો કરવામાં તમે મદદ કરશે, બાકી પૈસા તો ક્યાંથી કાઢશો તો દે. પૈસા તો રળીએ છીએ ભાઈ, પણ હવે આમાં બધું પાછું પડે છે એટલે તમને આ દુખ્યાળા હોય એટલે અમે ફોન કર્યો. કાંઈ વાંધો નહીં, હું વાલા હોય જો મારી વાત સાંભળો, હું તમને સાચી વાત કરું છું મારી, કે તમે હવે તમે છે ને આ અંધશ્રદ્ધામાં બહુ પડતા નહીં અને તમે આખું ઘર કામે ચડી જાઓ એટલે તમારું સારું થઈ જાય. હું હવે તમે સાચી વાત કરું છું. કામ તો આખો જે આટલા ઉંમરે પગી તો આખો દી વાડી આવું. લાય મને ચાલો એ કાંઈ વાંધો નહીં મારી, હાલો તમે કોઈ ટેન્શન ન લેતા અને કાંઈ જરૂર પડે મને રિંગ કરજો. હું આ ઓડિયો યુટ્યુબમાં મારી ચડાવું કાંઈ વાંધો નહીં ને? કાંઈ વાંધો નહીં, પણ મને હારા સમાચાર દે જોઈ મારે. હો ઈ લગભગ આ સીડા ભેગો બધા લગભગ તમે ચારે કોરથી હારા સમાચાર જ મને ફોન આવી છે. હા પણ પાછો ફોન કરીને મને ન કહેતા કામ કરો કેમ કરો, એટલે થઈ જાય. તમે ઉપાધિ વિશ્વાસ રાખજો. હો હા હાલો તો તમારું નામ શું કીધું? મારું નામ ગીતાબેન. ગીતાબેન આખું નામ? બાબુભાઈ. ગીતાબેન બાબુભાઈ અટક ભાટિયા. પાટિયા. હા અને ઉટવડ બાબરા તાલુકાનું. હાલો મારી એમાં તમે જોવો આગળ હું દાદા પાસે દુઆ કરું, સીધું આ યુટ્યુબ માં જાય છે હમણાં તમે જોવો. હા એમ, અને દાદાને પ્રાર્થના કરવાની છે કે આને ભાઈ 20 દી ની અંદર મેં 20 દી નો માગ્યું છે. 20 દી મારું થઈ જાય. 20 દી ની અંદર મારા છોકરાને સામેથી ફોન આવે કે આ તને ધંધો હું આપું છું તો આમાં રળીને પૈસા ભરી દે. મારા નંબર મારી, મારા નંબર ક્યાંથી ગોત્યા તમે? હે મારા નંબર ક્યાં કર્યા? તમારા નંબર આ ફોન માં આવ્યા મારા. છે યુટ્યુબ માં? હા એમાં જ આવ્યા. ઠીક છે, કાંઈ વાંધો નહીં. એક ભાઈ તમારે બોલતા હતા બપોરે. કોણ બોલતા હતા? મારી કેટલે બોલે છે, હું કરું? મારી ઘોડે બોલતા હતા કે મારે તમારે પૂછવું છે કે દાદા તમે આમ છો ને આમ છો ને એવું બધું પૂછતા. એમાં તમારા નંબર નીચે હતા. મારી પાસે ઓનલાઈન દાદા ઓનલાઈન માં આવે મારી. હા હવે કાંઈ ઉપાધિ ન કરતા.